નવસારીના બિલીમોરા નજીક નદીમાં ફેંકાયા સડેલા ઈંડા। અજાણ્યા શખ્સો નદીમાં સડેલા ઈંડા ફેંકી ગયા। અંદાજે 2 થી 3 ટ્રક ભરી સડેલા ઈંડા ફેંકી ગયા હોવાનો આરોપ છે। તાલુકા પંચાયતના સભ્ય સેજલ કુમાર સ્થળ ઉપર પહોંચ્યા। સેજલ પટેલે પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સડેલા ઈંડાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે। નદીનું પાણી પ્રદૂષિત થતા આસપાસના 25 ગામના લોકોમાં ભય છે। ફરિયામાં બહુ સ્મેલ આવી રહી છે, તો હું સ્થળનું નિરીક્ષણ કરવા જઈ રહ્યો હતો ત્યારે મને જણાયું કે અહીં તો બહુ ઘણા બધા 2-3 ટ્રક ભરીને સડેલા ખરાબ ઈંડા ખાલી કરવામાં આવ્યા છે। સ્થળ મુલાકાત કરતા મને એવું માલુમ પડ્યું કે આ પાણીમાં જે ખરાબ ઈંડા નાખવામાં આવ્યા છે, દૂર દૂર સુધી સ્મેલ ફેલાઈ રહી છે, તેમજ પાણી બી બહુ માત્રામાં એવું ખરાબ થઈ રહ્યું છે। આ પાણી બિલીમોરા નગરપાલિકા તેમજ આજુબાજુના 25 ગામ લોકો પાણી યુઝ કરી રહ્યા છે, ત્યારે પાણી સાથે પણ ચેડા થઈ રહી છે એવું મને જણાઈ રહ્યું છે। અને આ ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય કે જે આ આવી રીતે ખરાબ ઈંડા કોઈ અમુક તત્વો દ્વારા અહીં નાખવામાં આવ્યા છે।